આજે મારા મહુધા વિધાનસભાના તાલુકા પંચાયતના ઉમેદવારો અને જિલ્લા પંચાયતના ઉમેદવાર અને નડિયાદ મહાનગરપાલિકાના ઉમેદવારો તમામ ઉમેદવારોને આજે રાજરાજેશ્વરીમાં મેલડી માતાના મંદિરે મરીડા ધામ જ્યાં નડિયાદ તાલુકાનું અને મારું આસ્થાનું કેન્દ્ર છે ત્યાંથી આજે અમે સૌ ઉમેદવાર નડિયાદ તાલુકાના 15 ઉમેદવાર તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના 3 ઉમેદવાર અને મહાનગરપાલિકાના 6 ઉમેદવાર એમ બની અને સૌ મહુધાના 18 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 3 ઉમેદવાર આજે ઉમેદવારી કરવા જઈ રહ્યા છે ત્યારે રાજરાજેશ્વરી માં મેલડીને અમે અહીંયા સંકલ્પ અને માતાના વંદન કર્યું છે કે આવનાર ઇલેક્શન જે શરૂ થયું છે એની અંદર જેમ 2022ની અંદર મહુધા વિધાનસભાની અંદર 40 વર્ષનો રેકોર્ડ તોડી અને ભારતીય જનતા પાર્ટીને આજે ભગવો લહેરાયો હતો એ જ પ્રમાણે આજે મહુધા વિધાનસભાની અંદર તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને ખૂબ મોટી જીત મળે અને અમારા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ એવા હર્ષભાઈ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ આજે આખા ગુજરાતની અંદર સૌ ઉમેદવારો આજે ભારતીય જનતા પાર્ટીના જે ફોર્મ ભરવા જઈ રહ્યા છે એમને હું હાર્દિક શુભેચ્છાઓ આપું છું અને આ વિધાનસભાની અંદર અમે ભારતીય જનતા પાર્ટીનો ભગવો અમે લહેરાવીશું એવો અહીંયા રાજરાજેશ્વરીમાં મેળવીને અમે સંકલ્પ કર્યો છે અને માથું ટેકાયું છે એટલે અમે ખૂબ જંગી મતથી અહીંયા જીતવાના છીએ અને લોકો અનેક જે વાત કરતા હોય પણ ભારતીય જનતા પાર્ટીની જે પણ ઉમેદવાર છે એ મજબૂતથી કાર્યકર્તા અને સંગઠન એટલું મહેનતથી કામ કરે છે જે નેતૃત્વથી કામ કરી રહ્યા છે આજે ભારતીય જનતા પાર્ટીના હરેક ઉમેદવારને આજે ટેકાથી ખભો મળાવી અને ઉમેદવારને હોશ આપે છે કે ચિંતા ના કરશો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ તાપ ઉનાળો શિયાળો ઉનાળો ચોમાસું કંઈ પણ જોયા વગર આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કામ કરે છે એટલે અમે અહીંયા આ તાલુકો અને વિધાનસભાની અંદર જે પણ તાલુકા પંચાયતની સીટો અમે જે આધારે ઉમેદવારી ભરવા જઈ રહ્યા છીએ એ તમામ ઉમેદવારોને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આવનાર સમયની અંદર અમે ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બનાવવાના છીએ એવી આ સૌને સંકલ્પ લીધો છે મુદ્દાઓ વિકાસના છે આજે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબના નેતૃત્વ હેઠળ આજે યોજનાઓ ગણી ના શકાય એટલી યોજનાઓ છે માં અમૃતમ કાર્ડથી લઈ અને વૃદ્ધ સહાય યોજના અને તમામ યોજનાઓ સાથે અમે નીચે ઉતરવાના છીએ અને આ યોજનાઓનો લાભ તમામ લોકો લઈ રહ્યા છે અને આ યોજનાઓ એવું નથી કે સામાન્ય નાગરિક આજે ગરીબ માણસને જરૂરિયાત જે છે એ જરૂરિયાત આજે મોદી સાહેબે ચિંતા કરી છે અમારા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ચિંતા કરી છે આ મત માગવાના નથી મત અમને આપવાના છે એવો સંકલ્પ છે કે આજે વિસ્તારની અંદર એવા નક્કી કરેલું છે તમામ જનતાએ કે અમે મત આપીશું તો ભારતીય જનતા પાર્ટીને જ આપીશું કારણ કે વિકાસ ફક્ત ભારતીય જનતા પાર્ટીની અંદર જ છે સંજયસિંહ આ સેમિફાઇનલ જે અત્યારે ચાલી રહી છે હવે ચૂંટણી જીતીને આવ્યા બાદ કયું પહેલું કામ એવું હશે કે મહુધા વિધાનસભા અને નડિયાદ તાલુકા માટે એ સૌથી પહેલું રહેશે? પહેલી તો વાત એ કરું કે 2022ના સંકલ્પથી આજે મેં સંકલ્પ કરેલો કે જ્યારથી હું આ વિધાનસભાનો ધારાસભ્ય બનીશ અને વિધાનસભાના એક પ્રથમ નાગરિક તરીકે મારી જવાબદારી શું તો એ જવાબદારી પહેલી મેં નક્કી કરી હતી કે મારા વિધાનસભાની તમામ મા બાપ વગરની દીકરીઓ જે દીકરીઓને સમૂહ લગ્નનું આયોજન કરું છું આ વખતે બી 3, 5 અને 7, 5 3-5ના દિવસે 101 દીકરીઓના સમૂહ લગ્ન છે અને 51 દીકરીઓના તળપદા સમાજના જે મારા વિધાનસભાની અંદર 17,000 મત છે એ દીકરીઓના 51 દીકરીઓના સમૂહ લગ્ન બી અમે આજે કરવા જઈ રહ્યા છીએ એમ કરીને 152 દીકરીઓ આજે 2022થી લઈને આજે 500 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે એવા સેવાકીય કામ કર્યા છે અને સરકારની તરફથી અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આજે યોજનાઓ જે જાહેર થયેલી છે એ યોજનાઓ થકી અને આગળના આ તો અમારે ફાઇનલ નથી આ સેમિફાઇનલ નથી અમારી ફાઇનલ જ છે કારણ કે અમે જીતવાના છીએ આજે 22ની વાત કરો કે 27ની વાત કરો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છીએ